નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આજ રોજ ડભોઈ તાલુકામાં એપીએમસી ગ્રાઉન્ડમાં ડભોઈ તાલુકાની 199 આંગણવાડી વર્કરની હેલ્પર બહેનો ભેગી થઈ છે। અમારા પડતર પ્રશ્નો છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે વહેલી તકે અમલમાં લાવે અને મોબાઈલો નવા આપે અને કામગીરી જે વધારે આપવામાં આવે છે એનું મહેનતાનું મળતું નથી અને કામગીરી જે વધારે આપે છે એ મહેનતાનું મળવું જોઈએ અને બધા બિલોમાં પૈસા વધારો કરવો જોઈએ। મસાલા બિલો, ફળમાં એમાં પૈસાનો વધારો કરવો જોઈએ। માંગો તો અમારી પગાર વધારો છે, કામગીરી ઓછી કરે ને કામગીરી વધારે કરાવી હોય તો અમને પગારમાં વધારો કરે અને સરકાર પગાર વધારો નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। અમારા યુનિયન મારફતે જે કહેશે કરવામાં આવશે। આજ રોજ અમે આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો અને ત્યારબાદ એપીએમસી ગ્રાઉન્ડમાં અમે જે બહેનો એકત્રિત થઈને યુનિયનના આદેશ મુજબ આજે અમે અહીંયા ગાડી ધરણા ધર્યા છે। ત્યારબાદ એમાં શું છે કે એપ્લિકેશનો જે અમને સરકારશ્રી આપે છે એ એપ્લિકેશનમાં બરાબર ચાલતી જ નથી। ત્યારબાદ એફઆરએસ હમણાં કરીએ છીએ, ત્યારબાદ એવીટી આવી છે। કોઈ પણ કામ કરવા જઈએ છીએ તેમાં સમય વધુ બગડે છે અને એપ્લિકેશનમાં સુધારો થાય એવી એપ્લિકેશનો અમને આપો કે જેથી કરીને અમે એ કામ કરી શકીએ અને કામ અમને કરવામાં કોઈ તકલીફ હોતી નથી। અમે કામ કરવા માટે બંધાયેલા જ છે। હવે તમારી શું માંગ? હવે અમારા જે આ પ્રશ્નો છે બધા પડતર પ્રશ્નો અમે તો વર્ષોથી કહેતા જ આવ્યા છે કે આટલા પ્રશ્નો છે પણ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી। નિરાકરણ નહીં આવતો હવે શું કરશો આગળ? અત્યારે અમે 3 દિવસના કામથી અડગા રહેવામાં રહ્યા છે। પછી યુનિયન દ્વારા જે અમને સંદેશો આપવામાં આવશે એ પ્રમાણે અમે કામગીરી કરીશું।